ક્યાં પ્રગટ કેટલું નવું નવું જાણવા મળે અહીંયા આપણને. શ્રીનાથજી બાબા ક્યાં પ્રગટ્યા? બહુ સુંદર. શ્રીનાથજી બાબા ગિરિરાજીમાં પ્રગટ્યા અને મેવાડ પધાર્યા. હવે એ બતાવો, ગિરિરાજીમાં ક્યાંથી આવે? ગિરિકંદરામાં ક્યાંથી આવે? આપણે એ તો જાણીએ છીએ કે ગિરિરાજજીમાંથી પ્રગટ્યા, આપ પ્રગટ થયા અને પછી આપ મેવાડ પધાર્યા. પણ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોની અંદર વર્ણન મળે છે કે પ્રભુનો એટલો ઇતિહાસ તો આપણને મળે છે કે ગિરિરાજજીમાંથી પ્રગટ્યા, પણ ગિરિરાજજીમાં આવ્યા ક્યાંથી? સારસ્વત કલ્પની અંદર જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે વ્રજમાં આવ્યા અને જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે વ્રજમાં આવ્યા અને પ્રભુને કહ્યું કે પ્રભુ હવે આપે મારી સાથે મથુરા આવવાનું છે. પ્રભુ ચોંકી ગયા કે જો મૈયાને ખબર પડી કે હું મૈયાને છોડીને મથુરા જવાનો છું તો મારા વિના એક ક્ષણ પણ એ મૈયા જીવી નહીં શકે. પણ છોડીને જવું જ હતું અને જાણતા હતા કે જો હું મૈયાને છોડીને ગયો તો મૈયા જીવી નહીં શકે, તો શું કરવું? અને એ વખતે પ્રભુએ યશોદા મૈયાને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, મૈયા બતાવો, મેં અનેક લીલાઓ વ્રજની અંદર કરી છે, પણ મારી બધી લીલાઓની અંદર આપની સૌથી પ્રિય લીલા કઈ? અને ત્યારે યશોદા મૈયાએ કહ્યું કે જ્યારે ઇન્દ્રનો પ્રકોપ થયો અને ઇન્દ્રની વૃષ્ટિનો નિવારણ કરવા માટે અને આખા વ્રજની રક્ષા કરવા માટે જ્યારે આપે વામ હસ્ત પર શ્રી ગિરિરાજજીને ધારણ કરી વ્રજને બચાવ્યો, મને આપનું એ સ્વરૂપ બહુ પ્રિય છે. અને કહેવાય એ જ વખતે ઠાકોરજીએ પોતાના શ્રીયંગમાંથી એ સ્વરૂપ પોતે પ્રગટ કર્યું અને એ સ્વરૂપ પોતે પ્રગટ કર્યું જેનો શ્રીહસ્ત ઊંચો છે અને જેવું શ્યામ વર્ણ પ્રભુનું, બરાબર એવું શ્યામ વર્ણ આ સ્વરૂપનું. અને યશોદા મૈયાને આપતા કહ્યું કે આ હું જ છું એમ માની એમની સેવા કરજો. અને કહેવાય જ્યાં સુધી યશોદાજી અને નંદ બાવા ભૂતલ પર રહ્યા આ સ્વરૂપની સેવા કરતા રહ્યા. અને જ્યારે આ બંને સ્વરૂપો લીલામાં પધાર્યા ત્યારે એ પ્રભુનું સ્વરૂપ ત્યાંથી અંતર ધ્યાન થયું અને ગિરિરાજની કંદરામાં આવીને સમાયું. અને એ જ સ્વરૂપ આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ. આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ કોઈએ હાથે સિદ્ધ કરેલું કે ઘડેલું નથી. આ એ સ્વરૂપ છે જેની સેવા સ્વયં યશોદા મૈયા અને નંદ બાવાએ કરી છે. અને જે સ્વરૂપ સ્વયં શ્રીનાથ ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં પોતાના શ્રીયંગમાંથી પ્રગટ કર્યું છે. અને એટલા માટે જે લીલા સારસ્વત કલ્પની અંદર પ્રભુએ કરી એ બધી લીલા કલિકાલમાં આપણા શ્રીનાથજીએ પણ કરી. આપણે ત્યાં બે સ્વરૂપોનું વર્ણન મળે છે. સૌથી પહેલા તો આ શ્રીનાથજીનું, અને બીજું એક સ્વરૂપ જે પ્રભુએ પધરાવ્યું એ કોને બોલે? દેવકી અને વસુદેવજીને. ભાગવતનું પ્રમાણ તમે જુઓ તો ભાગવતમાં વર્ણન મળે છે જ્યારે પ્રભુ મથુરામાં પ્રગટ્યા, તમદ્ભુતમ બાલકમમ ભુજેક્ષણમ, જે શ્લોક આવે છે એમાં આવે છે ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ. બાલકૃષ્ણલાલજીનું ચતુર્ભુજ સ્વરૂપ તમે ક્યાં જોયું છે? ચતુર્ભુજ સ્વરૂપના બાલકૃષ્ણલાલજીના દર્શન ક્યાં કર્યા છે? એ સ્વરૂપથી કારાગૃહની અંદર દર્શન દેવકીજીને આપ્યા. અને જ્યારે દેવકી અને યશોદા વસુદેવજીને છોડીને પ્રભુ ગોકુળ પધારતા હતા ત્યારે દેવકીજી રુદન કરવા માંડ્યા કે પ્રભુ મારી એવી દશા કે હજી તો બાળકનો જન્મ થયો છે અને જન્મતાની સાથે જે બાળકને મારે દૂર કરી દેવો પડે તો હું કેમ કરીને જીવીશ? પ્રભુ મને છોડીને ન જાઓ. અને જે સ્વરૂપે પ્રભુએ કારાગૃહની અંદર દેવકીજીને દર્શન આપ્યા હતા એ ચતુર્ભુજ સ્વરૂપનું બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પ્રભુએ દેવકીજીના માથે પધરાયું. અને જ્યાં સુધી દેવકીજી અને વસુદેવજી ભૂતલ પર રહ્યા એ સ્વરૂપની સેવા કરતા રહ્યા. અને જ્યારે બંને લીલામાં પધાર્યા ત્યારે બૃહસ્પતિ એટલે કે ગુરુ અને વાયુ દેવતા બંને આવ્યા અને આ સ્વરૂપને પધરાવી ભારતમાં કેરલા રાજ્યની અંદર પધરાવીને લઈ ગયા. ત્યાં આ સ્થાન પધાર્યું અને ત્યાંનું સૌથી મોટું તીર્થ ગુરુવાયુર બન્યું છે. તમે કેરલા ગયા હશો તો કોચીન પાસે ગુરુવાયુર તીર્થ છે કે જ્યાં ત્યાંનું બહુ મોટું તીર્થ કહેવાય. અને ત્યાં આ ચતુર્ભુજ સ્વરૂપ બાલકૃષ્ણલાલજીનું ત્યાં બિરાજે છે. અને આ ઠાકોરજીના લીલાને સમજવું છે તો કોઈ પણ વ્યક્તિને જાણવા માટે, કોઈ પણ વ્યક્તિને સમજવા માટે કેટલી વસ્તુઓ જોઈએ? બોલે નામ, રૂપ, લીલા અને ધામ. કેટલી વસ્તુ? કઈ કઈ? બહુ સરસ. નામ, રૂપ, લીલા અને ધામ.
સૌથી પહેલા નામનો પરિચય થાય, પછી લાગે કે જેનું નામ આવું છે જોવામાં કેવા હશે, રૂપ, પછી જેનું રૂપ આવું છે શું કરતા હશે, લીલા, અને જે આ લીલા કરે છે લીલા ક્યાં કરતા હશે, એટલે ધામ. તો નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેયથી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો પરિચય આપણને મળે. તો જ્યારે શ્રીનાથજી બાવાનો પરિચય આપણે જાણીએ તો સૌથી પહેલા નામનો પરિચય જાણ્યો, શ્રીજી, શ્રી ગોરધનનાથજી કે શ્રીનાથજી, બરાબર. હવે સ્વરૂપ આપનું કેવું છે ઠાકોરજીનું? હા, શ્યામ સ્વરૂપ છે, અને શ્યામ સ્વરૂપ છે આપનું. અને મહાપ્રભુજી તો અહીંયા સુધી કહે છે કે જે ભાગવતની 12 સ્કંધની લીલાઓ છે એ શ્રીનાથજી બાવાના શ્રીઅંગમાં છે. તમે શ્રીનાથજીના દર્શન કરવા કેટલા ગયા છો? બધા. બહુ સરસ. અહીંયા દર્શન કરવા માટે મંગળામાં અને કેટલા આવે છે? બધા ગયા. એકવાર દર્શન મંગળામાં કર્યા હોય કેટલા છે? એકવાર તો કર્યા હશે ને? બહુ સરસ. હવે બતાવો, પ્રભુના દર્શન કરવા માટે તમે જાઓ છો તો પ્રભુના શ્રીઅંગની અંદર ઘણા બધા સ્વરૂપો અને આકૃતિ દેખાય છે કે નહીં? ક્યાંક ગાય છે, ક્યાંક મોર છે, ક્યાંક સર્પ છે, ઋષિ છે, દેખાય છે કે નહીં? હા કે હા? બહુ સરસ. તો આ બધા ચિહ્નો આપણે જોઈએ છે. હવે બતાવો, જ્યારે પ્રભુના દર્શન કરવા માટે આવો તો પ્રભુના મસ્તકની સૌથી ઉપર કોણ છે? મોરપીંછ. વાહ. બીજું? પોપટ. બીજું કોઈ? કેમ સન્નાટો છવાઈ ગયો? પણ બધા આંગળી ઊંચી કરી હતી. અમારે તો શ્રીનાથજીના દર્શન કરવા જવાનું છે, અને અમે તો ઇન્ડિયામાં જ્યારે જઈએ તો વર્ષમાં એકવાર તો નાથદ્વારા જવાનું છે. અચ્છા, શ્રીનાથજીના મસ્તક પર પહેલા ઉપર શું આ બોલે એ ખબર નહીં, પણ નાથદ્વારા જવાનું. રેગ્યુલર દર્શન કરવા. બરાબર. મસ્તકની ઉપર શું છે? હા, પાગ. બહુ સરસ. મસ્તકની ઉપર પાગ છે, મોરપીંછ છે. બહુ સુંદર. બરાબર. શ્રીનાથજી બાવાના મસ્તક ઉપર કોણ છે? કેમ સન્નાટો છવાઈ ગયો? શુક છે. કોણ છે? પોપટ જોયો છે ને? એ કોણ છે? ક્યાં બેઠું છે? બરાબર. શ્રીનાથજી બાવાના મસ્તકની ઉપર એ વિરાજમાન છે. કોણ છે? બોલે શુકદેવજી, કે જેનું વર્ણન આવે છે ભાગવતના પ્રથમ સ્કંદમાં, કે જ્યારે એમનું આગમન થયું, દ્વિતીય સ્કંદમાં જ્યારે એમણે કથા પ્રારંભ કરી, એની સંગતિ ત્યાં મહાપ્રભુજી મેળવે છે. એક તરફ જુઓ, એક ઋષિ વિરાજમાન છે, દેખાય છે? હા, ના. બહુ સરસ. તો એક ઋષિ દેખાય છે. કોણ છે? તો કહેવાય ભાગવતના તૃતીય સ્કંદમાં માતાના ઉદ્ધાર માટે જે પ્રગટ્યા એ ભગવાન કપિલજી. તૃતીય સ્કંદ સાથે સંગતિ. પછી બીજા તરફ બે મુનિ વિરાજમાન છે એક સાથે. હા કે ના? પાક્કું હોય તો જ કહેજો. હા. મનમાં વિચાર ચાલતું હશે, જે પૂછ્યું કે દર્શન માટે રોજ આવો છો, ક્યાં હા પાડી ખોટી? હા પાડીને ફસાયા. અમને એમ કે હા પાડીને છૂટી જઈશું, આ તો હા પાડીને ફસાયા. તો શ્રીનાથજી બાવાના એક તરફ જે બે મુનિ વિરાજમાન છે, એ બે મુનિ કોણ છે? બોલ, ચતુર્સ્કંદની અંદર આ વર્ણન આવે છે નર અને નારાયણ. હવે પાંચમો સ્કંદ સ્થાન લીલા, જેમાં વર્ણન આવે છે ખગોળ અને ભૂગોળનું. તો શ્રીનાથજી બાવા ઊભા છે, તો ક્યાં ઊભા છે? કેટલી શાંતિ. શ્રીનાથજી બાવા ઊભા છે, ક્યાં ઊભા છે? શ્રીનાથજી બાવા ક્યાં ઠાડા છે? ક્યાંક તો ઊભા છે ને. ક્યાં ઊભા છે? શ્રી ગિરિરાજજીની કંદરામાં. ડરો નહીં, વાંધો નહીં, તો બોલવાનો ખોટું પડવાનો. શ્રીનાથજીની કંદરામાં એ પંચમ સ્કંદ સાથે સંગતિ. છઠ્ઠો સ્કંદ એટલે પુષ્ટિ લીલા, અને પુષ્ટિ લીલાની સંગતિ કોની સાથે કરી? તો બોલે શ્રીનાથજી બાવાની કંદરામાં બે ગાય દેખાય છે કે નહીં? આખું કરીને કહેજો. છે? તો મહાપ્રભુજી की બે ગાય કોણ છે? તો બોલે એક ગાય છે, એક વાછરડું છે. અને
જે વાછરડું એની માને વારે વારે માથું મારે છે, વારે વારે શિંગડા મારે છે, પણ પોતાને શિંગડા મારવાવાળા વાછરડાને પણ એ ગાય તો પોતાનું મીઠું દૂધ જ પાવે છે. તો એ કહેવાય પુષ્ટિ. આ ભક્તો ભગવાનની સામે કેટલોય દ્રોહ કરે, કેટલોય આક્રોશ કરે, પણ પોતાની પાસે આવેલા ભક્તો ઉપર તો પોતાની કૃપા વૃષ્ટિ કરે, એ જ પ્રભુની કૃપા કહેવાય. એ કહેવાય પુષ્ટિ. 7મો સ્કંદ એની અંદર કથા આવે છે નરસિંહ ભગવાનની. તો બતાવો, પ્રભુ શ્રીનાથજી બાવાની કંદરામાં ક્યાંય સિંહ દેખાય છે? હા કે ના? ઘણા આમ હા કે છે. હા માનું કે ના માનું? હા, તો એની સંગતિ છે શ્રીનાથજી બાવાના આ કંદરામાં રહેલા સિંહ સાથે 7મા સ્કંદની. 8મો સ્કંદ જેની અંદર કથા આવે છે સમુદ્ર મંથનની. અને સમુદ્ર મંથન બધા દેવતાઓ અને દાનવોએ કર્યું તો શેનાથી કર્યું? વસુકી સર્પથી કર્યું ને. અને સર્પ શ્રીનાથજી બાવાના કંદરામાં છે. 9મો સ્કંદ એટલે પ્રભુના નિષ્કામ ભક્તોની કથા. અને નિષ્કામ ભક્તોનું પ્રતીક છે મોર. તો કંદરામાં મોર છે કે નહીં? 10મો સ્કંદ તો કહેવાય પ્રભુએ જેટલી પણ લીલાઓ કરી એ બધી લીલાઓ પ્રભુના કંદરામાં છે. પ્રભુએ મોરો સાથે નૃત્ય પણ કર્યું, પ્રભુએ ગૌચારણ પણ કર્યું, પ્રભુએ કાલી દમન પણ કર્યું. 11 સ્કંદ એટલે કે મુક્તિ લીલા. અને મુક્તિ લીલા પણ બતાવે છે શ્રીનાથજી બાવાની કંદરામાં સર્પ. અને સર્પ મુક્તિ લીલા શા માટે કહેવાય? જ્યારે સર્પને કાચની દૂર કરવાનો સમય આવે અને કાચની ન કાઢે તો સાપ આંધળો થઈ જાય. અને જ્યારે કાચની દૂર કરે ત્યારે એને બધું દેખાય. એમ આપણે પણ આ લૌકિક સંસારની કાચની ઓઢેલી હોય તો પ્રભુ દેખાય નહીં. જ્યારે આ લૌકિક કાચની દૂર કરીએ તો પ્રભુના દર્શન આપણને થાય. અને 12મો સ્કંદ એટલે કે આશ્રય લીલા. અને આશ્રય લીલા એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો કરેલો હસ્ત. અને ઘણી વાર હું કહેતો હોઉં ને, શ્રીનાથજી બાબા હાથ ઊંચો કરીને શું કરે છે? હા, અત્યારે હું વિનોદમાં પૂછતો પણ હોઉં છું કે સામેથી કોઈ આવતું હોય તો એને આમ બોલાવાય કે આમ બોલાવાય? એલેસ્ટરમાં કેમ બોલાવાય છે? સામેથી કોઈ આવતું હોય તો એને આમ બોલાવાય કે આમ બોલાવાય? કહો તો ખરા, ખબર પડે મને. બહુ સરસ. તો શ્રીનાથજી બાબા હાથ ઊંચો કરીને બોલાવી રહ્યા છે, તો આમ બોલાવે છે કે આમ બોલાવે છે? તો શ્રીનાથજી બાબા આમ ન બોલાવીને આમ કેમ બોલાવે છે? તો કહેવાય કે શ્રીનાથજી બાબા કહે છે કે તું સીધો મારી પાસે આવે તો હું તને જાણતો નથી. તારે મારી પાસે આવવું છે તો સીધો નહીં, મારા વામ ભાગ થઈને મારી પાસે આવો. અને મારો વામ ભાગ એટલે સ્વામીજીનો ભાગ. અને શ્રી વલ્લભ સ્વામીજીના સ્વરૂપ છે. જો સીધો મારી પાસે આવે તો હું જાણતો નથી, પણ વલ્લભના માધ્યમથી મારી પાસે આવીશ તો હું તને ક્યારે પણ મારાથી દૂર નહીં કરું. સદા મારો બનાવીને રાખીશ, સદા મારી પાસે રાખીશ. અને એટલા માટે શ્રીનાથજી બાબા હાથ ઊંચો કરે છે. અને બીજો હાથ શ્રીનાથજી બાવાનો ક્યાં છે? આ સ્વરૂપનું દર્શન કરી રહ્યા છે આપણે. કટી ઉપર હસ્ત છે આપનો. અને હું ઘણી વાર કહેતો પણ હોઉં, હાથ ખુલ્લો છે કે મુઠ્ઠી બંધ છે? અને મુઠ્ઠી બંધ કરવાના પણ બે તરીકા. એકમાં અંગૂઠો અંદર હોય ને એકમાં અંગૂઠો બહાર હોય. મારામારી કરવી હોય તો અંગૂઠો અંદર હોય, અને કોઈને ચીડવવું હોય તો અંગૂઠો બહાર હોય. તો શ્રીનાથજી જયારે મુઠ્ઠી બંધ કરી છે તો એમાં મુઠ્ઠી બંધ છે કે અંગૂઠો બહાર છે? તો કહેવાય કે શ્રીનાથજી બાબાએ મુઠ્ઠી બંધ કરી અને અંગૂઠો બહાર રાખ્યો છે. તો કે બહાર અંગૂઠો શ્રીનાથજી બાબા કેમ રાખે છે? તો કહેવાય બહાર અંગૂઠો શ્રીનાથજી બાબા ત્યારે રાખે જ્યારે ચીડવવા માંગે. શું કરવા માંગે? તો કહેવાય શ્રીનાથજી બાબા કોને ચીડવવા માંગે છે? તો અહીંયા આપણા શ્રીરાય મહાપ્રભુજી, પરમાનંદાસજી ઇત્યાદિ અર્થ કરે કે જ્યારે આપણે શ્રીનાથજીમાં જઈએ, ફૂલઘરની સેવા કરીએ, પાનઘરની સેવા કરીએ, અને જે ભગવદ રસ આપણી અંદર ભેગો કરીએ, અને જ્યારે શ્રીનાથજીના દર્શન કરવા જઈએ તો શ્રીનાથજી બાબા અંગૂઠો બતાવી આપણો બધો ભગવદ રસ લઈ લે. પરમાનંદ વજવાસી સાવરો અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રી, મેરી ભરૂઈ મટુકિયા લે ગયો રી. તો કહેવાય અંગૂઠો બતાવીને ભગવદ રસ લઈ લે. તો કોઈએ પૂછ્યું કે આપણે શ્રીનાથજી જઈએ, પ્રભુના સેવા કરીએ, ફૂલઘરની, પાનઘરની, અને ભગવદ રસ જે ભેગો કરીએ, અને શ્રીનાથજી બાબા અંગૂઠો બતાવીને ભગવદ રસ લઈ લે, તો એના બદલામાં કંઈ આપે છે કે નહીં? તો કહેવાય શ્રીનાથજી જાઓ તો બીજું કંઈ લઈને આવો કે ન લાવો, પણ ઠોર લઈને તો આવજો. અને વ્રજભાષામાં ઠોર એટલે શું? ઠોર એટલે સ્થાન, સ્ટોર એટલે ઠેકાણું. તો કહેવાય ભગવદ રસ ભેગો કરી શ્રીનાથજી પાસે જઈએ તો શ્રીનાથજી અંગૂઠો બતાવી એ રસ લઈ લે, એના બદલામાં પોતાના ચરણોમાં આપણને ઠોર આપે, પોતાના ચરણોમાં આપણને સ્થાન આપે, પોતાના ચરણોમાં આપણને જગ્યા આપે.
અને એટલા માટે આ શ્રીનાથજી બાવાના સ્વરૂપનું પણ દર્શન આપણે કર્યું, નામ રૂપ. અને કહેવાય જ્યારે શ્રીનાથજી બાવા ત્રીજી વસ્તુ કહી લીલા, અને પ્રભુનું રૂપ પણ કેવું કે જે એકવાર પ્રભુના દર્શન કરે અને દર્શન કર્યા પછી એની રતિ, એની મતિ, એની ગતિ ત્રણે ભિન્ન થઈ જાય. કહેવાય ને પ્રભુનું સ્વરૂપ પણ કેવું છે. અને પ્રભુનું સ્વરૂપ પણ એવું કે જ્યારે પેલા રસખાનજી કે જેની આશક્તિ પેલા નાનકડા બાળકની અંદર હતી, અને એટલી આશક્તિ કે એ જે ખાય એનું જૂઠું પોતે ખાય, એ જે પીએ એનું જૂઠું પોતે પીએ. એકવાર બે વૈષ્ણવ ઉભા વાત કરે કે જુઓ તો ખરા, આ રસખાનજીની જેવી આશક્તિ પેલા બાળકની અંદર છે એના કરતા આટલી આશક્તિ પણ જો આપણા પ્રભુમાં થઈ જાય, જીવનો બેડો લાગ્યા. અરે તમે મારી વાત કરો છો? બોલે ના ના, આપની વાત નથી કરતા. ના, મને ખબર છે મારી વાત કરો છો, મને બતાવો શું બોલતા હતા. બંને ડરી ગયા કે એવું શું? બોલે અમે તો કહેતા હતા કે જેવી આશક્તિ આપની પેલા બાળકની અંદર છે એના કરતા પા ભાગની આશક્તિ પણ જો પ્રભુમાં થઈ જાય, જીવનો બેડો પાર થઈ જાય. રસખાનજી કે જે પ્રભુની વાત તમે કરો છો એ પ્રભુને તો મેં ક્યારે જોયા નથી, તો હું જાણું કઈ રીતે કે આ પ્રભુ છે? એ પ્રભુ કેવા છે? ત્યારે વૈષ્ણવ કહેવા લાગ્યા કે અનંત કોટી બ્રહ્માંડ જેના એક એક રોમમાં બિરાજે છે એવા મારા પ્રભુ છે. તો રસખાનજી કહે અનંત કોટી બ્રહ્માંડ જેના રોમ રોમમાં બિરાજતા હોય તેવા પ્રભુના દર્શન મને કેમ કરીને થાય? મેં તો ક્યારે પ્રભુને જોયા નથી, શું તમે મને પ્રભુના દર્શન કરાવી શકો? અને બંને વૈષ્ણવ ચોંક્યા કે ભલે ગમે તેવો છે પણ જાણે અજાણે પણ પ્રભુના દર્શનની લાલસા એના મનમાં જાગી છે. અને એ વખતે વૈષ્ણવના પાગની અંદર શ્રીનાથજી બાવાનું એક ચિત્ર હતું. એને પાગમાંથી ચિત્ર કાઢ્યું અને રસખાનજીની સામે મૂકતા કહ્યું કે જો આ અમારા પ્રભુ છે. અને જ્યાં રસખાનજીની દ્રષ્ટિ પડી એ શ્રીનાથજીના ચિત્ર ઉપર, માનો આંખો સ્થિર થઈ ગઈ, પાપણો બંધ થવાનું ભૂલી ગઈ, સ્થિર થઈને શ્રીનાથજી બાવાના ટગર ટગર દર્શન કરી રહ્યા છે. આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. અને રસખાનજી કહે કે જે સૌંદર્ય ગોતવા માટે હું ક્યાં ક્યાં ભટક્યો, ક્યાં ક્યાં આ નાકો ભટકતી રહી, પણ આજે સ્થિર થઈ તમારા શ્રીનાથજી બાવાના મુખારવિંદ ઉપર. અને જે સૌંદર્ય એને પેલા બાળકમાં દેખાતું હતું, આજે સમગ્ર સૌંદર્ય મને શ્રીનાથજી બાવાના નેત્રોમાં દેખાઈ રહ્યું છે. આંખો સ્થિર થઈ ગઈ, બસ શ્રીનાથજી બાવાને જોયા કરે છે અને આંખોમાંથી અશ્રુધારા વહ્યા કરે છે. વૈષ્ણવને પૂછે અરે કૃપા કરીને बताओ ये महबूब कहाँ रहता है? तो वैष्णव कहे ये तो हमारा महबूब ब्रज में रहता है. રસખાનજી કે કૃપા કરીને મને આ ચિત્ર આપી દો, કારણ કે હું આના વિના હવે રહી નહીં શકું. એવી આશક્તિ મને એના સ્વરૂપમાં થઈ ગઈ છે કે એક ઘડી પણ એના વિના જીવી નહીં શકું. વૈષ્ણવને લાગ્યું કોઈ દેવી જીવ જરૂર લાગે છે અને શ્રીનાથજીનું ચિત્ર એ રસખાનજીને આપી દીધું. અને રસખાનજી એ શ્રીનાથજીનું ચિત્ર લઈ ચાલતા ચાલતા વ્રજમાં આવ્યા અને વ્રજની અંદર કોઈ પણ ઘર જુએ એ ઘરને ખખડાવે અને ફોટો બતાવીને કહે ક્યાં એ મેરા મહેબૂબ યહાં પે રહેતા હૈ, ક્યાં મેરા મહેબૂબ યહાં પે રહેતા હૈ. આખા વ્રજની અંદર ફરી રહ્યા છે અને કહે છે કે પ્રભુ આપ ક્યાં છો? કૃપા કરીને દર્શન આપો, કેમ કહીને આપના વિના હું જીવીશ? અને ફરતા 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 જ્યાં કોઈએ ખબર કીધું કે શ્રીનાથજી બાબા તો गिरिराज ઉપર બિરાજે છે. અને રસખાનજી નાચવા લાગ્યા કે આજ મેને અપને મહેબૂબ કા પતા ઢૂંઢ लिया. અને ચિત્ર હાથમાં લઈ નાસ્તા નાસ્તા જેવા મંદિરમાં ઘૂસવા ગયા, દ્વારપાલ ધક્કો મારીને દૂર પડ્યા. ફરી કહેવા લાગ્યા અરે એક બાર મુझे मेरे महबूब का दर्शन करने दो, तुम कहोगे तो चला जाऊंगा, तुम कहोगे तो नहीं ठहरूंगा. ફરી અંદર ઘૂસવા ગયા, દ્વારપાલ ધક્કો દીધો, દૂર જઈને પડ્યા. લાગ્યું જ્યાં આવા સુંદર મહેબૂબ રહેતા હશે ત્યાં તો મારા જેવા રોજના કેટલા ગાણા ગેલા આવતા હશે. જો બધાને આવવા દે તો મારા પ્રભુને કેટલો શ્રમ પડે. પણ પ્રભુ હું પણ આપના દ્વાર પર આપના દર્શન કરવા માટે આવ્યો છું. જ્યાં સુધી આપના દર્શન નહીં થાય પ્રભુ ત્યાં સુધી હું પણ જવાનો નથી. અને બરાબર મંદિરની સામે કુંડની ઉપર રસખાનજી બેસી ગયા અને દ્રષ્ટિ શ્રીનાથજી બાવાના મંદિરની ધજા ઉપર છે કે પ્રભુ આપના દર્શન ક્યારે થશે? પ્રભુ આપના દર્શન ક્યારે થશે? એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, કંઈ ખાતા નથી, કંઈ પીતા નથી, બસ મનમાં એક જ તાપ છે પ્રભુ આપના દર્શન ક્યારે થાય? અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. અને જ્યાં 4-5 દિવસ ભૂખ્યા તરસ્યા બેઠા છે તો જે જીવને એના મહેબૂબની એવી ચિંતા હોય તો શું એ મહેબૂબને એ જીવની કદર નહીં હોય? શ્રીનાથજી વ્યાકુલ થયા, વિચાર કરવા લાગ્યા જો 4-5 દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠો છે, જો આમને આમ ચાલતું રહેશે તડપી તડપીને મરી જશે, હું શું કરું? અને રાત્રિના સમયમાં જે રસખાનજી આંખોમાંથી આંસુ સહારતા હતા અને હે શ્રીજી કરીને રુદન કરતા હતા. અને ત્યાં શ્રીનાથજીને ચિંતા થઈ કે જો આજે આણે કંઈ લીધું નહીં, મારા દર્શન ન થયા તો જીવી નહીં શકે. અને અડધી રાતે શ્રીનાથજી બાબા પોતે જાગ્યા અને જાગી પોતાના હાથે પોતાના વસ્ત્રો દૂર કર્યા. અને રાત્રે અર્ધરાત્રે શ્રીનાથજી બાબાએ પોતાના હાથે એવા વસ્ત્ર અને એવા શૃંગાર જાતે ધારણ કર્યા કે જેવા વસ્ત્ર અને શૃંગાર પેલા રસખાનજીના ચિત્રની અંદર હતા.
અને બરાબર શ્રીનાથજી બાવા આયા ગિરિરાજની ઉપર, અને ત્યાં આવીને પ્રભુએ વેણુનાદ કર્યો, અને જ્યાં વેણુનાદ કર્યો રસખાનજી ચોંક્યા, અરે મેરા મહેબૂબ કો મેને દેખ લિયા. અને જ્યાં ભાગતા ભાગતા શ્રીનાથજીને પકડવા જાય, અને ત્યાં શ્રીનાથજી અંતર ધ્યાન થઈ ગયા અને આવ્યા સીધા ગોકુલમાં, કે જ્યાં ગુસાઈજી પહોળેલા હતા. ગુસાઈજીને જગાવ્યા અને કહે, કાકાજી આપ જલ્દી ચલો. બોલે કેમ? પેલો રસખાન મારા દર્શન માટે આ 4-5 દિવસથી ભૂખ્યો તરસો બેઠો છે. જો હવે એને દર્શન નહીં આપ્યા તો જીવી નહીં શકે. આપ જલ્દી પધારો. હું એને દર્શન આપવા ગયો હતો, પણ મને પકડવા માટે આવ્યો, માટે હું ભાગીને આપની પાસે આવી ગયો. ત્યારે ગુસાઈજી કે, બાબા પેલા મને એક વસ્તુ બતાવો. એ જીવની આપને એટલી પડી છે કે અડધી રાતે આપ એના વસ્ત્ર શૃંગાર પોતે ધારણ કર્યા, અડધી રાતે આપ એને દર્શન આપવા માટે ગયા, તો જ્યારે એ આપને પકડવા આવ્યો તો આપ ભાગી કેમ ગયા? ત્યારે કહે કે હું તો આપના હાથે વચનોથી બંધાયો છું, માટે ગુસાઈજી. ગુસાઈજી કે, કયા વચને? ત્યારે શ્રીજી કે, ગુસાઈજી મેં તો આપને વચન આપ્યું છે કે જે જીવને આપ બ્રહ્મ સંબંધ આપશો, હું માત્ર મારો શ્રીઅંગનો સ્પર્શ એ જ જીવને કરાવીશ. તો હમણાં એની પાસે મારો સ્પર્શ કેમ કરીને કરાવું? આપ કૃપા કરીને પધારો, એ જીવને બ્રહ્મ સંબંધ આપો, પછી હું મારો સ્પર્શ એને કરાવીશ. ત્યારે ગુસાઈજી ઘોડા પર વિરાજમાન થઈને ગોકુલ પધાર્યા. એ જીવને બોલાયો અને જ્યાં શ્રીનાથજીની સામે ઊભો કર્યા. રસખાનજીને આંખમાંથી દળદળ આંસુ વહે છે. અને જ્યારે શરણે લીધા અને જ્યારે રસખાનજી પાછા વળીને જવા લાગ્યા, ત્યારે શ્રીનાથજીએ પોતે રસખાનજીનો હાથ પકડ્યો અને કહે, અરે હવે ક્યાં જાય છે? ચાલ રમવા મારી સાથે. પેલા તું મને પકડવા આવતો હતો અને હું ભાગતો હતો, હવે હું જોઉં છું કે મને છોડીને તું કેવી રીતે ભાગે છે. તો શ્રીનાથજી પ્રભુની પણ લીલા એવી અનંત છે કે જે લીલાઓનો કોઈ પાર ન પામી શકે. માટે શ્રીનાથજી બાવાના નામનું વર્ણન સાંભળ્યું, શ્રીનાથજી બાવાના સ્વરૂપ, શ્રીનાથજી બાવાની લીલા. તો શ્રીનાથજી બાવા લીલા કરે તો એ લીલા કેટલા તત્વોને આધારે કરે? આપણે કાયમ કહેતા હોય ને, પ્રભુની લીલા છે. આ તો બધું શું છે પ્રભુની? હા, ઘણા લોકો સમજીને કે, ઘણા લોકો હારીને કે. પેલા કહે કે ના, આ જે થઈ રહ્યું છે આ તો પ્રભુની લીલા છે. ઘણી વાર શું કહે, ત્યાંય દોરા ધાગા કરી આવે ને ત્યાંય ભાગી આવે ને ત્યાંય ભાગી આવે, ક્યાંય મેળ ન પડે. આ તો પ્રભુની લીલા છે. તો સમજીને પણ કહેવાય અને હારીને પણ કહેવાય. આ બે પ્રકારનો પ્રકમ આપણે ચાલે. પણ કહેવાય પ્રભુની લીલા એટલે શું? અને પ્રભુ શ્રીનાથજી બાવા આ જે પણ કંઈ લીલા કરે છે શેના આધારે કરે છે? સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ તો શ્રીનાથજી બાવાની કુલ 12 શક્તિઓ છે. શું છે? કેટલી? બહુ સુંદર. એમાં સૌથી પહેલા શ્રીનાથજી બાવાની શક્તિ કઈ છે? બોલે ઉચ્છેદિકા. શું છે? શું છે? ઉચ્છેદિકા. અને ઉચ્છેદિકા શક્તિ શું છે કે ઠાકોરજીની જે લીલાના દર્શન કરવા માટે આપણે જઈએ તો ત્યાં પ્રભુ નિત્ય લીલા કરે છે. પ્રભુના દર્શન કરવા જઈએ તેમ ન માનતા કે આ કોઈ સજાવટ છે. ના, ત્યાં ઠાકોરજી નિત્ય પોતાના લીલા પરિકર સાથે બિરાજે છે અને પ્રભુ નિત્ય લીલા ત્યાં કરી રહ્યા છે. કોઈ તમને ત્યાં આ વસ્તુ આડી ટેડી દેખાય તો એ પણ લીલાનો એક અંગ છે. આપણને લાગે આ વસ્તુ આજે કેમ આમ છે આમ છે, પણ આપણી આ દ્રષ્ટિ લૌકિક છે. પ્રભુની ઉચ્છેદિકા શક્તિ, એ ઉચ્છેદિકા શક્તિ આપણને પ્રભુની લીલાના દર્શન કરવા દેતી નથી, કારણ કે હજી અધિકાર નથી આવ્યો. તો પ્રસંગ નથી આવતો કે જ્યારે ગોવિંદ સ્વામી મંગળાના દર્શન કરવા માટે આવ્યા અને શું જોયું? શ્રીનાથજી બાવાની પાગનો એક પેચ ખુલી ગયો હતો. અને જ્યાં શ્રીનાથજી બાવાના પાગનો પેચ ખુલી ગયો હતો તો ગોવિંદ સ્વામીએ પૂછ્યું, અરે પ્રભુ આ શું લીલા છે? શ્રીનાથજીને હસવું આવી ગયું અને ગોવિંદ સ્વામીને હસવું આવી ગયું. તો શ્રીનાથજી કે, તે મારી ચોરી પકડી છે તો તું આવીને મારી પાગ સવારી જા. અને બધા દર્શન કરવા માટે ઊભા હતા અને ગોવિંદ સ્વામી અંદર ઘૂસી ગયા અને શ્રીનાથજીની પાગનો પેચ ઠીક કર્યો. બધા વૈષ્ણવમાં ચર્ચા થઈ ગઈ કે આ તો એટલા જાણકાર વૈષ્ણવ, અને આમ સીધા મંદિરમાં ઘૂસી ગયા અને શ્રીનાથજીની પાગનો પેચ ઠીક કરી ગયો. વૈષ્ણવમાં ખૂબ ચર્ચા થવા લાગી. ચર્ચા ગઈ ગુસાઈજી સુધી. ગુસાઈજી ગોવિંદ સ્વામીને બોલાવ્યા અને કે ગોવિંદ સ્વામી, મેં સાંભળ્યું છે કે તમે સીધા દર્શનમાં અંદર ઘૂસી ગયા અને પોતે પાગનો પેચ સવાર્યો, આવું શા માટે? ત્યારે ગોવિંદ સ્વામી કે, કૃપાનાથ, એ તો આપનો લાલો છે અને આપની લીલાને, આપના લાલાની લીલાને આપે જાણો છો અને હું જાણું છું. અને ગુસાઈજી પણ ખડખડાટ હશે, ગોવિંદ સ્વામી ખડખડાટ હશે અને બધા વૈષ્ણવ માથે હાથ દઈને મૂક્યા. અમને એમ કે આ તો વળશે, પણ આ તો હશે જ. આમાં થયું શું? કૃપા કરી આ બતાવો પ્રભુ, આ શું લીલા છે? ત્યારે ગુસાઈજી કહે કે જો કાલે રાત્રિના સમયમાં શ્રીનાથજી બાવાએ સ્વામીજીને વચન આપ્યું હતું કે આ સમયે આપ આ જગ્યાએ મળશે, અને સ્વામીજી ઘણા લાંબા સમયથી આવીને પ્રભુની પ્રતીક્ષા કરતા હતા, પણ શ્રીનાથજી બાવાને ત્યાં જવામાં મોડું થયું. અને જ્યાં જવામાં મોડું થયું તો સ્વામીજીએ પ્રભુનું માન કર્યું અને રૂઠીને બિરાજમાન થઈ ગયા.
ઠાકોરજી શ્રીનાથજી બાવા વારે વારે મનાવે પણ સ્વામીજી માનતા નથી, વારે વારે મનાવે પણ માનતા નથી. ત્યારે શ્રીનાથજી બાવાએ કહ્યું કે સ્વામીજીનો માન એમને એમ તો દૂર થતો નથી, પણ મહાપ્રભુજી કહે છે કે જેમ ભાગવતનું એકાદશ સ્કંદ એટલે મુક્તિ લીલા, અને મુક્તિ લીલા એ મારા મસ્તક ઉપર છે, તો સ્વામીજીનું માન મારે મુક્ત કરવું હોય તો શું કરવાનું? બોલે મારું મસ્તક સ્વામીજીના ચરણ પર ઝુકાવ, તેમનું માન છૂટશે. અને એમ વિચાર કરી સ્વામીજીને મનાવવા માટે શ્રીનાથજી બાવાએ પોતાનું મસ્તક સ્વામીજીના ચરણો ઉપર પધરાયું. અને જ્યાં ચરણો પર પધરાયું તો સ્વામીજીના ચરણની જે ઝાંઝર છે એની કડી ઠાકોરજીના પાગમાં લાગી ગઈ, અને જ્યાં મસ્તક ઊંચું કર્યું તો પાગની પેચ ખુલી ગઈ. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું કે પ્રભુ આ શું લીલા છે? એ ચોરી પકડી પાડી. અને એટલા માટે આપણે પણ જ્યારે પ્રભુના દર્શન માટે આવીએ અને ત્યાં કંઈ પણ એવું દેખાય તો આપણી આ શ્રીનાથજી બાવાની ઉચ્છેદિકા શક્તિ આપણને લાગે કે આ વસ્તુ આમ કેમ છે, આ કેમ છે, પણ જ્યારે એ શક્તિ હટે તો આપણને ખબર પડે કે આ તો પ્રભુની નિત્ય લીલા ચાલી રહી.